MS યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળથી 2 ચંદનના વૃક્ષ કાપી ચોરી કરી ચંદનચોર ફરાર થયા હતા। વડોદરા શહેર ગુજરાતનું એકમાત્ર એવું શહેર છે જ્યાં 2000 જેટલા ચંદનના વૃક્ષો આવેલા છે, જેથી ચંદનચોરો અને તેમની ટોળકીઓ માટે સયાજીબાગ MS યુનિવર્સિટી પરિસર સોફ્ટ ટાર્ગેટ રહ્યા છે। વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા કર્ણાટકા રાજા રામ રાજેન્દ્ર વાડિયાને મૈસૂર મળવા ગયા હતા, ત્યાંથી 3 થી 4 ચંદનના વૃક્ષો લાવ્યા હતા। આ ચંદનના વૃક્ષોને લક્ષ્મી વિલાસ પેલેસ અને સયાજીબાગમાં લગાવવામાં આવ્યા હતા। આ વાતાવરણ માફક આવતા યુનિવર્સિટીમાં પણ ચંદનના વૃક્ષો લગાવાયા હતા। MSU કેમ્પસમાં અંદાજે 800 જેટલા વૃક્ષો છે। ચંદનના વૃક્ષો હોવાથી ચંદનચોર અવારનવાર પોતાની મેલી મુરાદ પાર પાડે છે અને ચંદનના વૃક્ષોની ચોરી કરે છે। સાધનોની મદદથી ગણતરીની મિનિટોમાં વૃક્ષો કાપી ફરાર થતા હોય છે। પોલીસ તંત્ર અને યુનિવર્સિટીનું સિક્યુરિટી તંત્ર હંમેશા ઊંઘતું ઝડપાય છે। વડોદરાની MS યુનિવર્સિટીના હેડ ઓફિસ પાછળની 2 ચંદનના વૃક્ષો કાપી તેની ચોરી કરાય છે। વિદ્યાર્થી અગ્રણી દ્વારા ચંદન વૃક્ષની ચોરી થતાં સિક્યુરિટી સામે સવાલો કર્યા હતા। સિક્યુરિટીની બેદરકારી હોય તેવા આક્ષેપો કર્યા હતા। યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પોલીસ કાર્યવાહી પણ ન થતાં પણ આક્રોશ ઠાલવ્યો હતો। છેલ્લા કેટલા સમયથી MS યુનિવર્સિટીમાં ચંદનના ઝાડની ચોરી થતી જ આવે છે। ગઈ વખત ચંદનનું ઝાડ VC બંગલોમાંથી ચોરી થયું હતું અને હમણાં જે MS યુનિવર્સિટીની જે હેડ ઓફિસ કહેવાય, જે એકદમ સિક્યુરિટીમાં હોય છે, Z+ સિક્યુરિટીમાં હોય તેવું પણ આપણે કહી શકીએ, એટલી ચુસ્ત સિક્યુરિટીની વચ્ચે પણ MS યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી ચંદનના ઝાડની ચોરી થઈ જવી એક યુનિવર્સિટીના સત્તાધીશો માટે એક શરમજનક વાત કહેવાય। અમારું કહેવું એવું છે કે જ્યારે વિદ્યાર્થીઓની ફીઓમાંથી આટલો હજારો અને લાખો રૂપિયાનો ખર્ચો આ સિક્યુરિટી પાછળ કરવામાં આવતો હોય, સવારની સિક્યુરિટી અલગ હોય છે, સાંજની સિક્યુરિટી અલગ હોય છે, અને જે વિજિલન્સ ઓફિસર જે છે વાલા સાહેબ, તે પણ એક ઓફિસર તરીકે પોતાની કામગીરી કેવી રીતે નિભાવે છે, જેના કારણે આ અહીંયા ચંદનના ઝાડની ચોરી બેફામ થઈ રહી છે। અમારું કહેવું એવું છે કે આજે MS યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી ચોરી થઈ છે। આજથી થોડા સમય પહેલા પણ અમે કીધું હતું કે MS યુનિવર્સિટીમાં જે કેમેરા લગાયા છે, કેમેરા 2500 કેમેરા લગાવવાની વાત હતી, તેમાં પણ 250 જ કેમેરા લાગ્યા, જેમાંથી 200 કેમેરા બંધ હતા અને 50 જ કેમેરા ચાલુ હતા। એટલે આ બધું કઈ બેદરકારી આ વિજિલન્સ ઓફિસરની અને સિક્યુરિટીની લાગ્યા છે, જેના કારણે આજે ચોરો બેફામ બની ગયા છે અને એક સાથે 2 ચંદનના ઝાડની ચોરી MS યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી કરી છે। અને વાત એવી પણ જાણવા મળી છે કે હજુ સુધી આ લોકોએ પોલીસ કમ્પ્લેન કરી નથી। એવું લાગે છે કે આ લોકોના લાગે માનીતા જ કર્મચારીઓ કે કોઈ માણસો હશે જે આવીને ચંદનના ઝાડની ચોરી કરી ગયા હોય, જેના કારણે આ લોકો હજુ સુધી પોલીસ કેસ કરતા પણ વિચાર કરે। બિલકુલ સાચી વાત છે। પહેલા વિજિલન્સ જે ઓફિસરો હતા તે સવાર સાંજ અહીંયા ડ્યુટી કરતા હતા, નાઇટ પેટ્રોલિંગ પણ કરતા હતા, પરંતુ આ લોકોએ કંઈક ને કંઈક વિજિલન્સને હટાવી નાખ્યા છે અને એ વિજિલન્સ પાછળ જે ખર્ચો કરવામાં આવતો હતો તેનાથી પણ વધારે ખર્ચો અહીંયા સિક્યુરિટી પાછળ કરવામાં આવે છે। અને તમે જોઈ શકો છો કે જે સિક્યુરિટી પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, તેમની કેવી કામગીરી, જેના કારણે એક જ સાથે 2 ચંદનના ઝાડની ચોરી હેડ ઓફિસની અંદરથી થયા છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર।